વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ ને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં પપલી, બિલકુલ મોજમાં રહેવાનું. ને વાગે છે અત્યારમાં 1:07 ને આજે આપણે થઈ ગયું છે લેટ થોડુંક એવું, કારણ કે આપણે જ્યારે નાહીને નીકળ્યા ને ત્યારે સિયાબીન જાગી ગયા હતા, તો પછી પાછા એમને સુવડાવવામાં થોડુંક 10 મિનિટ જેવો લેટ થઈ ગયું છે. પણ કંઈ વાંધો નહીં, હજી સમય આપણા હાથમાં છે, વીતી નથી ગયો. તો બસ અત્યારમાં આપણે નાહી ધોઈને તો તૈયાર થઈ ગયા છીએ, પણ દીવાબત્તીને હજી બાકી છે. તો કીધું પહેલાં તમારા લોકો સાથે આપણે રૂબરૂ થઈ જઈએ અને પછી દીવાબત્તીને એવું બધું કરશું. અને બાકી તો બસ હમણાં આપણે જે દ્વારકા ગયા હતા ને, પ્રજ્ઞાએ ક્વેશ્ચન કર્યો હતો કે અમે કોના ગામમાંથી થઈને નીકળ્યા છીએ, તો તમે લોકો નીચે કમેન્ટ્સ કરજો. તો એમાં ઘણી બધી કમેન્ટ્સ આવી છે, વધારે પડતી બાટવા અને માણાવદર સાઈડ, એટલે કે એ બે ગામમાંથી કમેન્ટ્સ વધારે આવી છે કે તમે લોકો કે અમારા ગામમાંથી જ નીકળ્યા હતા, પછી ગોકુલનગરમાં રહીએ છીએ કે પેટ્રોલ પંપની જે લાઈન હતી પેટ્રોલવાળાની ત્યાં જ બાજુમાં રહીએ છીએ, ને એવી ઘણી બધી કમેન્ટ્સો આવી છે. તો થેન્ક યુ સો મચ. બસ આવો નવો સપોર્ટ તમે બધા લોકો કરતા રહેજો. અને બાકી બીજી વાત કે શું હતું, હજુ એક કમેન્ટ્સ હતી, ભૂલાઈ ગઈ છે. હમણાં પાછું આપણે બ્રેક લઈએ ને ચા પાણી બનાવવાનો, ત્યારે હું રીડ કરીને પછી પાછો ચોક્કસથી જવાબ આપીશ. અને બાકી હવે પેલા ફટાફટથી આપણે ચા પાણી ને એ બધું કરી લઈએ, કારણ કે આજે થોડુંક મોડું થયું ને એટલે મગજ કામ નથી કરતો મારો કે હું કરવું ને હું ના કરવું. કારણ કે હવે આપણે પેલી બાઇક લઈને જઈએ છીએ, એટલે બાઇકમાં પણ થોડોક સમય વધારે જોઈએ. હમણાં વચ્ચે થોડોક દિવસ તડકા ને એવું બધું ફૂલ પડતું હતું, એટલે આપણે મોટી ગાડી લઈ જતા હતા, પણ હવે મોટી ગાડી પાછી આપણે પાર્કિંગમાં ચડાવી દીધી છે. એટલે ટુ વ્હીલર જવું હોય એટલે એમાં આપણે થોડીક ઉતાવળ રાખવી પડે ઘરેથી નીકળવામાં. અને એમાંય ગઈકાલે તો એટલી મારી યારે એમાં પેલું થયું છે કાંડ બન્યું હતું એવું કે અહીંયાથી ઘરેથી લઈને નીકળ્યો, ઝાંઝેડા ચોકડીએ પહોંચ્યો, પંચર, ત્યાં પંચર કરાવ્યું, ત્યાંથી હાલતો થયો ગાદી ટોલ નાકા પાસે પહોંચ્યો, ત્યાં ફરી પંચર, ત્યાં પંચર કરાવ્યું, ઓફિસ પહોંચી ગયો, ઓફિસથી રિટર્ન આવતો હતો, રિટર્ન ઓફિસથી મેઇન રોડ થોડોક જ દૂર છે, મેઇન રોડ ઉપર ચડ્યો, ત્યાં પાછું પંચર, અને એ પણ સેમ એકને એક ટાયરમાં. અને પછી છેલ્લે કંટાળીને છે ને આપણે ટાયર જ આખું ચેન્જ કરી નાખ્યું અને ટ્યુબલેસ કરી નાખ્યું. એટલે કીધું કંઈ માથાકૂટ જ નહીં, પેલું ટ્યુબવાળું હતું ને એમના હિસાબે પેલી આખું ખોલ બંધ કરવામાં ટાઈમ વધારે જતો હતો. કીધું આ ટ્યુબલેસ હોય ને તો એમાં ટાઈમ કે એટલો કંઈ ખાસ બગડે નહીં, સીધું આમ સ્પ્રે મારી ત્યાંથી હવા જાય છે ત્યાં સુધી પેલી વાટ રબરની ભરાવી દઈએ એટલે થઈ ગયું કામ આપણું પૂરું. તો બસ આવતીકાલે નહીં પણ સોરી ગઈકાલે આવ્યા હેરાન થયા હતા હું. અને હવે ફટાફટથી પેલા ચા મૂકી દો કીધું એમ, કારણ કે અત્યારમાં હવે લોચા લાગવા માંડ્યા છે, તો હજી આપણી ઊંઘ ઉડી નથી એવું હું માનું છું. તો ચા પાણી પી લઈને પછી થોડોક ફ્રેશ થઈ જાય ને પછી પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. કાલે જે આપણે આગળિયાની વાત હતી ને તેમાં આ અમારા મેઇન ડોરનો જે અંદરની સાઈડથી જે આગળિયો છે ને આ જગ્યાએથી શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યા, કારણ કે સિયાબેન ક્યારે બંધ કરજે ખબર નહીં. ને સિયાબેનની પણ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સિયા સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો હાલો બધાને. હમણાં આમ જો સિયું કેટલા દિવસથી નથી કર્યા, હાલો સીતારામ કરજો. હા એમ પણ એમને સીતારામ કરજો પેલા. હા સીતારામ. તો બસ હવે કાનુને થોડું સવારમાં ચા પાણી નાસ્તો ને બધું કરાવી દે. ચા પાણી તો ના હોય એમને, નાસ્તો ને એવું બધું કરાવી દે. એમના મમ્મા આવે ને એ પછી એમના મમ્મા ગયા છે અનગોર કરવા માટે, અને પછી જ આપણે રૂબરૂ પાછા થઈએ છીએ. એમના મમ્મા આવે ને પછી, કારણ કે હમણાં કેટલા દિવસ થયા હું આમ ઓફિસ જતો રહ્યો અને પછી એ એકલી પેલો વિડીયોઝ ને બધું કરતી હોય છે. તો આજે કીધું કંઈ નહીં, ભલે થોડુંક હવે લેટ થયું જ છે આજે, તો 5 મિનિટ વધારે લેટ, અને આપણે સાથે જ એમની મુલાકાત તમારા લોકો સાથે કરાવીને પછી જ જઈશું, કારણ કે હજી 7:45 પણ થોડીક વાર છે. એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં, છતાંય 5-10 મિનિટ કદાચ પોસિબિલિટી છે એટલી કે થશે મોડું. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ વાલી. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તારી છાસમાં મૂકી દીધી પપ્પાએ ઉપર, તે પી લીધી હતી ને? છાસ પીને થઈ ગઈ તારી? હવે ગાંઠિયા દાય બટકા ખાવા, હમણાં બટકા બને. રોટલી ને બટકા ખાવા સીયું ને હે? એ અત્યારે મોબાઈલ ઉઠાવ્યો ને એટલે નકર કેવી રમતી હતી કે કાંઈક તમે એક્ટિવિટી કરો ને તો એ કે હું વચમાં ડિસ્ટર્બ કરું તમને. તો આવી જાવ, મસ્ત મજાનો સવારના ઠંડા ઠંડા ગાંઠિયા ને ગરમ ગરમ ચાનો નાસ્તો કરો. વાહ શું એમ ચાય
હાલો ભાઈ આપવું એને આપી જ પડશે છાશ પીવી છે એટલે કઈ રહે નહીં બેન હે ગોલાદર ગોલાધર બાપા લે ક્યાં છીએ સીધ જવું તારે ગોલાધર ગાંઠિયા ગોલાદર ના છે એમ બોલી મમ્મા ગોલાદર જવાનું છે એમ નથી બોલી ચાલો સવારે ઢોલ હતા ને ત્યારે જ મળ્યા હતા ને પછી કાંઈ કન્ટિન્યુ નથી કર્યું તમને બધાને ખબર જ છે કે બેનબાનો હમણાં નેક્સ્ટ લેવલ ઉપર તોફાન ને બધું હોય અને હારે મારે કચરા પોતાને બધું કરવાનું હતું એટલે ફ્રી નહોતી થઈ એટલી અને પ્લસમાં ગઈકાલે જેમ કાંડ કરતા હતા ને એમ સિયાબેન આવી જાય થોડાક નવા બધા તોફાન નાઈદ્રતા ને કર્યા હતા અત્યારે જો 3:15 વાગ્યાની જાયગી પછી મમ્મા ખાવું છે મમ્મા પછી શીરો બનાવી દીધો ને શીરો ખવડાવ્યો હવે શીરોની ખાઈ લીધું ને પછી બાજુની ઘરે ગઈ છે મારે છે કેરીનું બોક્સ તોડવાનું છે જે આપણે લાવ્યા હતા ને પેલું બરડાની એ વાળી કેરી કેમ કે એમણે કીધું હતું કે 2-3 દિવસ પેક કરીને રાખી દેજો એટલે મસ્ત પાકી જશે બસ આપણે ત્યાંથી લીધી હતી આટલી મોટી કેરી બરડાની આજે સાબજી વહેલા આવી જાય ને તો સાબજીને કહેવાનું છે બધી કેરી મસ્ત પાકી ગઈ છે જોરદાર કંઈ ઘટે નહીં બરડાની કેરી એટલે કેરી પણ જોયું ને તમે કેટલા મોટા ફળ છે તો બસ આ કેરી જોઈને ઈચ્છા થઈ ગઈ હતી લેવાની અને જ્યારે અમે લેતા ત્યારે એમના વાઈફને પણ એવું કીધું હતું કે જોજો એ લોકો ગીરની કેસર ખાય છે એટલે આપણા કરતાં એ બહુ સારી હોય એમ બરડા કરતાં પણ એ લોકો નહીં કે આપણા તરફથી ફરિયાદ ન આવવી જોઈએ કે બરડાની કેરી લીધીને અમે છેતરાઈ ગયા કેમ કે ગીરની કેરીને કોઈ ન પહોંચી શકે એવું એ કહેતા હતા આપને તો આઈડિયા નથી આપણે બરડાની કેરી ફર્સ્ટ ટાઈમ ચાખીશું ક્યારેય ખાધી નથી બાકી બાદ એક કોમેન્ટ હતી દ્વારકાનો જે સેકન્ડ પાર્ટ વાળો વિડીયો હતો ને એમાં કે પ્રજ્ઞાબેન બારીમાંથી તમે કાચની પેલી કારની વિન્ડોમાંથી કચરો ફેંકો છો વેરી વેડ એમ તો કચરો દાડમની છાલ હતી સિયાને દાડમ ખાવું હતું તો હું દાડમ એમને ફોલીને દાણા આપતી હતી હવે છાલ હું અંદર તો ક્યાંય ઢગલો કરીને રાખી ન શકું કેમ કે સિયા મારી આગળ સીટમાં જ બેઠી હતી જો અહીંયા નીચે ક્યાંય રાખી હોય ને પછી નીચે પડેલું પાછું મોઢામાં નાખે એમને જે હમણાં હાલમાં જ પ્રોબ્લેમ થયો હતો ડાયરિયાનો તો ત્યારે પણ એ જ કીધું હતું કે એમને એ બધી વસ્તુથી દૂર રાખવાનું કે ખરાબ કરીને કોઈ વસ્તુ ખાઈને હાથ એમને આપેલા હોય ને ક્યારેય મોઢામાં નાખે કે એવું કાંઈ ન કરે પછી બીજું પૂછ્યું હતું અમને મેડમે ત્યારે પેલું કે બ્રેડ પાઉં એવું કંઈ પૂછ્યા અથાવડી કોઈ વસ્તુ ખવડાય છે આઈસ્ક્રીમ કે એવું કંઈ ખાવાનું થયું છે મેં કીધું ને એ બધી વસ્તુ એમને અવોઇડ કરી છે અત્યાર સુધી હજી ક્યારેય ચખાડી જ નથી એટલે એ ક્યારેય ખાતી નથી તો પછી મેડમે કીધું બીજું કંઈ નવું તમે ટ્રાય કરાવ્યું હોય કે જેમના લીધે ફૂડ પોઈઝનિંગ થાય તો નહીં નવા ટ્રાયમાં ખાલી ખજૂર એક જ આપી હતી 2-3 પેચીને એ તો શિયાળામાં હું ખવડાવતી પણ ઉનાળામાં નહીં એટલે મને એવું હતું કે ગરમ ખજૂર લાગ્યો હોય ને એમના લીધે થયું હોય તો બસ એમના રીઝનથી મેં દાડમની છાલ નીચે ફેંકી અને કદાચ મારી જેમ ઘણા બધા હશે હું એક જ એવી છું એમને ઘણા બધા હશે કોણ એવી રીતે કે બહાર ગયા હોય તો કચરો બહાર ફેંકવો પડે એ પણ ક્યાં કે જ્યાં અમે પેલું ગયા હતા ને બરડા જંગલ સફારી જોવા ત્યાં ગાડી પાર્ક કરી હતી ને ત્યાં હું એમને દાડમ ખોલી દેતી હતી અને એ બારીએથી મેં અહીંયા પાર્કિંગ બહારની સાઈડ હતું ને ત્યાં ઊભા મેં અહીંયા નીચે દાડમના છાલકા નાખ્યા એ આટલું કેટલું દાડમ ખોલીને ફેંક્યું હતું ને એ વાળું પણ એ પૂર્ણિમા બેન હોય ભાઈ હોય જે હોય અત્યારે આઈડી ક્યાં કોઈને સાચા રાખવા છે ખોટા આઈડીમાંથી એવી કોમેન્ટ્સ કરે ને એવું કરે કે બીજાનું તો આમ ખબર નહીં આવી પણ એમ થાય કે એ જે સત્ય હરિશ્ચંદ્ર હશે તો એમણે કીધું કે કચરો ફેંકો છો એ વેરી બેડ ને સિયાને આદત પાડો ને ક્લીન રાખો ના કરો તો સલાહ દેવી સહેલી છે કોઈની જગ્યા પર તમે ઊભા રહીને જુઓ કે તમે કેવા છો એમ હું અત્યારે કહું છું કે હા મેં કચરો ફેંકો છે કેમ કે મારી સિયા ખાય અને મોઢા નાખે એના કરતાં મેં બેટર સમજુ કે હું એને બારીએથી બહાર ફેંકી દઉં આવી રીતે ઘણા બધા ફેંકતા હશે હું એક જ નથી ફેંકતી અને કોમેન્ટ્સને લઈને કીધું હતું કે ઇગ્નોર આઈનામાં તો હા ઘણી બધી છે બાકી એક સીતામાં કરીને આઈડી છે આઈડીનું નામ જો વાંચો તમે ખાલી સીતામાં એવું અને કોમેન્ટ્સ એવી કરે કે તમને એમ થાય કે હા બધું જ્ઞાન ને બધી એમ કહે ને કે બધી વસ્તુ એમની પાસે એકની આગળ જ હશે જાણે બીજા કોઈ કંઈ જાણતા જ નથી કંઈ ખબર જ નથી પડતો તો આપણે બસ ઇગ્નોર આઈનોમાં પણ આ કોમેન્ટ્સનો આન્સર આપવો મેં જરૂરી સમજો કે અને મેં એમણે કીધું છે પોતાનું કોમેન્ટ્સમાં લખીને પણ આન્સર આપ્યો છે કે કદાચ તમે કચરો ભેગો રાખતા હશો પણ મારા માટે પોસિબલ નથી મારી સાથે મારું નાનું બાળક છે અને એ મોઢામાં નાખે ને ખાય એના કરતાં હું વધારે સારું સમજીશ કે એને બહાર ફેંકી દો અને બીજું કોઈ નહોતું પ્લાસ્ટિક નથી પાણીની બોટલ કે એવી કોઈ વસ્તુ પણ મેં અહીંયા નથી ફેંકી જેને લઈને મને કહી શકે કારની વિન્ડોમાંથી કચરો ફેંકો છો એ વેરી બેડ છે કે ખરાબ છે તો બસ જે હોય એ જવા દો
આપણે કંઈ માનવું નથી ને કંઈ કોઈનું કરવાનું નથી. આપણે જે કરવું છે એ આપણા મનની મરજી છે ને આપણે આપણા મનના માલિક છીએ. કાંઈ વાંધો નહીં. આની લપચપમાં મારું પાણી પીવું છે એ પી લો અને પછી સાંજની રસોઈની કંઈક તૈયારીઓ કરવાની છે. કેમ કે આજ તો આપણે સવારથી કંઈ મુલાકાત થઈ નથી અને કેરી કડચલી પડી ગઈ છે ને તો ધવલ કે હું એ ચીરું કરીને ખાઈશ નહીં અને આમ પણ ખાતા નથી. એમને રસ ખાવો છે તો જો એમાંથી રસ કાઢી નાખું કે એવું કંઈક કરું. તું બાર નહીં આવે તો કઈ નહીં, ચલો હું જાઉં છું હો. તું અહીંયા ને અહીંયા રહેજે હો. હા તારે તો નથી આવવું. આવું છે? બસ એને હું પૂછું તારે આવું છે તો કે ના ના, તો કીધું હું જાઉં છું તો કે ના ના, બધી વસ્તુમાં ના ના. તો બસ વાગ્યા છે અત્યારે કંઈક 6:45 કમ અને હવે એક નવો જ પ્લાનિંગ કંઈક થઈ ગયો છે નક્કી. આજે એક નવી જગ્યા તમારા લોકો સાથે આપણે એક્સપ્લોર કરવાના છીએ ખાણીપીણી માટેની, જે જુનાગઢથી થોડીક એવી દૂર છે. તો એ જગ્યા પર આપણે જવાના છે. સાંજનું ફિક્સ આપણે તે જગ્યાએ કર્યું છે કારણ કે આજુબાજુમાંથી આપણે વખાણ બહુ સાંભળવા મળ્યા છે. તો કીધું ચાલો આવતીકાલે હોલિડેઝ છે અને સિયાબેન પણ બપોરે એ નો નખાય. શું નાખ્યું મોઢામાં? હે આ શું આ એ નાખવાનું હોય મોઢામાં? અટવાઈ જાય આમાં પછી હા થઈ જાય. હા થઈ જાય પછી ખબર છે તને? તો બસ આજુબાજુમાંથી આપણે જાણવા મળ્યું શેરીમાંથી કે ત્યાં બહુ મસ્ત મજાનું મળે છે મેન્યુ. તો આપણે એ ટ્રાય કરવા માટે જવાના છીએ અને કીધું એમ આવતીકાલે રજા છે. સિયાબેનને પણ અત્યારે ખવડાવી પીવડાવી લીધું છે એટલે એમની કંઈ ચિંતા છે નહીં. અને સિયાબેન પણ બપોરે મોડા જઈ ગયા હતા એટલે રાતે સુવામાં એમને મોડું થશે એટલે કીધું ચાલો આજે મોકો છે તો મોકા પર ચોખ્ખો માર્યો જાય. તો બસ હવે ચોખ્ખો જ લગાવવાનો છે આપણે. ને બેનબા અહીંયા અમારે જોઈ લે પાવડર ને તારે બધું હાથમાં આવી જાય ને એટલે ડબલા અમારા બધાય ખાલી થઈ જાય. અને અહીંયા જો આ કંઈક નેલ પોલિશ કે એવું કંઈક લગાડી દીધું છે બેનબાઈએ એટલે હવે ડાઘ થઈ ગયો છે ત્યાં. એ શું કર્યું હતું તે ત્યાં? હે શું કર્યું હતું ત્યાં? આમ હાલો હવે બાર સીયું બાર ચાલો હાલો. નો નહીં તો હું જાઉં છું. ચાલો તું અહીંયા નહીં રહેજે હો. હું લાઈટ બંધ કરી દઉં ને બધું બંધ કરી દઉં. સિયા બોલે રહે અહીંયા ઠંડો વાહિરામાં આવી ગયા છે. પવનનો અવાજ પણ તમને લોકોને આવતો હશે. અને કીધું હતું કે એક નવું જ લોકેશન તમારા લોકો સાથે આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો જી હા, આપણે એ જ નવા લોકેશન ઉપર આવી ગયા છીએ. શું ખાવા વાલી? ભાજી પાઉં. પાઉંભાજી જે કહેવાય પાઉંભાજી અને ચાઇનીઝ બંને વસ્તુ મળે છે. તો મેં અહીંયા આવીને જોયું પણ એક નંબર લોકેશન છે, કઈ ઘટે જ નહીં. બહુ આમ જોઈ આ ખુલ્લા ખેતરું છે બધાય અને ખેતરુંમાં આ રીતનું કંઈક આવેલું છે. શું છે? કલ્યાણ ફૂડ ફાર્મ. મને સજેશન કર્યું છે આરવી દીદીએ તો થેન્ક યુ સો મચ કે આટલું મસ્ત લોકેશન. નહીંતર આ રોડ ઉપર એમ કહીએ ને કે વિશાળ હરમતી આવા છે અને એ રોડ ઉપરથી આજે કેટલા વર્ષોથી અમે નીકળીએ છીએ પણ ક્યાંય નહોતું સાંભળ્યું કે અહીંયા આ વસ્તુ મળે છે. એમણે પહેલી વાર કીધું ને બસ ફર્સ્ટ ટ્રાય આપણી હતી પણ જોરદાર છે. અને ગાડીઓનો કાફલો જો ફોર વ્હીલર બધી પેલી સાઈડ પડી છે બરોબર ને? ખાલી બાઇક ને બધું મેનુ કંઈક આ રીતનું છે જો. આટલી બધી વસ્તુ મળે છે અહીંયા બરોબર ને? યસ પણ વેઇટિંગમાં નામ છે અત્યારે. બહુ બધી ટ્રાફિક છે. હવની પેલા ગ્લાસ આવ્યા. આવે ધીમે ધીમે. બેક સાઈડ વાળું લોકેશન છે ને થોડુંક વધારે મજા આવે એવું છે પણ ત્યાં નો વારો આવ્યો. જગ્યા નથી, જગ્યાનો અભાવ છે. પણ આપણે નેક્સ્ટ ટાઈમ હવે આપણો ત્રોડા જાણીતો છે ને આપણે સરકારી રિટર્ન થઈએ તો બાપુ એમ કે થોડીક વાર રહીને જાવ ના ના હાઈ સુધી રોકાવ 6 વાગે નીકળી. કેવી છે? જોરદાર. હા જો સિયાની જોરદાર લાગી. મસ્ત મજાની છે, કઈ ઘટે જ નહીં. ગ્રીન ભાજીમાં કેવી છે ને એક આપણે રેગ્યુલર એનો ટેસ્ટ કરીએ કેમ? યસ અને પછી જોઈએ રિવ્યુ.